નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને દરેક પીટીસી, ડીઆઈઈડી અને બીએડ કરેલા વિદ્યાર્થીઓ માટે છે કે જેમણે બીએડ નો કોર્સ કરેલો છે તેવા વિદ્યાર્થીઓ માટે આજ જે વિડીયો છે તે ખૂબ જ મહત્વનો છે. હા મિત્રો, કારણ કે આજે આપણે જે વાત કરવાના છીએ તે છે સીટેટ 2026ની. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે આ કેન્દ્ર સરકારની પરીક્ષા છે એટલે કદાચ બહુ અઘરી હશે, પરંતુ મિત્રો આજે એ વિશે હું સંપૂર્ણ ચર્ચા કરીશ, કારણ કે પરીક્ષા એ માત્ર એક્ઝામ નથી પરંતુ કેન્દ્ર સરકારમાં શિક્ષક બનવાનો સીધો રસ્તો છે. જો તમારું સપનું હોય કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, ઈએમઆરએસ અથવા સૈનિક સ્કૂલમાં શિક્ષક બનવાનું, તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે આજે હું તમને સીટેટ બધા ફાયદા, સિલેબસ, માર્ક્સ, તૈયારી અને સફળ થવાની સંપૂર્ણ રીત સમજાવવાની છું. સીટેટની તૈયારી એ માત્ર સીટેટની તૈયારી નથી, કારણ કે સીટેટની સિલેબસ લગભગ ગુજરાત ટેટ 1 અને ટેટ 2 જેવી જ છે. બાળ વિકાસ, ગણિત, પર્યાવરણ, શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર અને જો તમે ગુજરાતની પરીક્ષાઓ માટે વાંચો છો તો પણ લગભગ અહીંથી જ બધું પૂછાય છે. એટલે મિત્રો, એક જ મહેનતમાં બે મોટા ટાર્ગેટ કવર થઈ જાય છે. જો તમે સીટેટની તૈયારી કરો છો તો સાથે સાથે ગુજરાત ટેટની તૈયારી પણ આપોઆપ મજબૂત બની જાય છે. હવે મિત્રો વાત કરીએ સીટેટ પાસ કર્યા પછી કેન્દ્ર સરકારની શાળાઓના તમામ દરવાજા ખુલ્લા થઈ જાય છે, કારણ કે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, ઈએમઆરએસ તેમજ સૈનિક સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત શાળાઓમાં અહીં માત્ર નામ જ મોટું નથી પરંતુ પગાર અને ભવિષ્ય બંને જબરદસ્ત બને છે. કોન્ટ્રાક્ટ પર પણ ઘણા સ્થળોએ 50,000 સુધીનો પગાર મળે છે અને પરમેનન્ટ નોકરીમાં 90,000 સુધીનો પગાર પણ મળે છે, અને સાથે જ સમાજમાં સન્માન, સુરક્ષિત ભવિષ્ય અને સરકારી સુવિધાઓ પણ મળે છે. એટલે મિત્રો, જો તમે ખરેખર શિક્ષક તરીકે મોટું કરિયર બનાવવા માંગો છો તો સીટેટ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. હવે મિત્રો, સૌથી મહત્વની અને ખુશીની વાત એ છે કે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કિંગ નથી, એટલે તમે બધા જ નિડરતાથી 150 પ્રશ્ન અટેમ્પ્ટ કરી શકો છો. કોઈ પણ માર્ક્સ કપાઈ જવાનું નથી, કારણ કે પરીક્ષામાં આત્મવિશ્વાસ એ ખૂબ જ મહત્વનો બની જાય છે. ઘણી વખત વિદ્યાર્થી નેગેટિવ માર્ક્સ ડરતા હોય છે, પરંતુ અહીં નેગેટિવ માર્ક્સ નથી. હવે મિત્રો, સીટેટની સૌથી મોટી ખાસિયત શું છે? તો કે તમે એક વખત આ સીટેટ પાસ કરશો એટલે તમને આખી જિંદગી ફાયદો, કારણ કે સીટેટ સર્ટિફિકેટ હવે લાઈફ ટાઈમ વેલિડ છે. એટલે કે એકવાર તમે મહેનત કરીને પરીક્ષા પાસ કરી લો પછી વારંવાર પરીક્ષા આપવાની જરૂર નથી. અને હવે બધું ડિજિટલ થઈ ગયું છે. તમારું સર્ટિફિકેટ સીધું ડિજિટલ લોકમાં મળી જશે. કોઈ પણ પોસ્ટ, કાગળ કે કોઈ પણ ટેન્શન નહીં. અને આ જે સર્ટિફિકેટ છે તે તમે ડિજિટલ લોકરમાંથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. જો મિત્રો તમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી શાળાઓમાં નામ કમાવા માંગતા હોય તેમજ સાચું કરિયર બનાવવા માંગતા હોય તો આ સીટેટ તમારા માટે ખૂબ જ અગત્યની પરીક્ષા છે. હવે સીટેટ પાસ કરવા માટે માત્ર તમારે 2 જ પેપર કરવાની જરૂર છે. અને હવે મિત્રો વાત કરીએ તો કે સૌથી પહેલા એનસીઈઆરટીનું વાંચન મજબૂત કરો, કોન્સેપ્ટ સમજો, ગોખણપટ્ટી પર આધાર નથી રાખવાનો, મોક ટેસ્ટ આપો, નિયમિત એક્ઝામ આપો અને નિયમિત પ્રેક્ટિસ કરતા રહો. તો આવનારી જે સીટેટ પરીક્ષા છે એ તમે જરૂરથી ક્લિયર કરી લેશો. તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.